રાજકોટમાં શ્રી સતવારા જ્ઞાતિ મંડળ દ્વારા આયોજિત ચોથો યુવા મેળો અથવા જીવનસાથી પસંદગી સંમેલન 2025 એક અનોખી પહેલ હતી। આ સંમેલનનો હેતુ યુવા પેઢીને એક મંચ પર લાવીને જીવનસાથીની પસંદગી કરવામાં મદદરૂપ કરવાનો હતો। રવિવાર 14 સપ્ટેમ્બર 2025ના રોજ યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં યુવક યુવતીઓએ ભાગ લીધો હતો। આ મેળામાં પરંપરાગત રસમોને આધુનિકતા સાથે જોડીને એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો। અહીં માત્ર પરિચય જ નહીં પરંતુ એકબીજાના સ્વભાવ, વિચારો અને જીવનશૈલીને સમજવાની તક પણ મળી। યુવક યુવતીઓ અને તેમના પરિવારોએ ખુલ્લા મને વાતચીત કરી, જેનાથી સંબંધોની શરૂઆત પારદર્શક અને મજબૂત બને। આ સંમેલનમાં યુવાનોને એકબીજા સાથે વાતચીત કરવા માટે પૂરતો સમય મળ્યો, જેનાથી તેઓ એકબીજાને વધુ સારી રીતે ઓળખી શક્યા। આ કાર્યક્રમ માત્ર જીવનસાથીની પસંદગી પૂરતો સીમિત ન રહેતા યુવાનોને સમાજ પ્રત્યેની જવાબદારી અને એકબીજાને મદદ કરવાની ભાવના પણ શીખવી ગયો। શ્રી સતવારા જ્ઞાતિ મંડળની આ પહેલ ખરેખર પ્રશંસનીય છે। આવા કાર્યક્રમો સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવે છે અને યુવા પેઢીને તેમના ભવિષ્યના નિર્ણયો લેવામાં મદદરૂપ થાય છે। મારું નામ વિજય જયંતિભાઈ ખાંડલા। આજ રોજ રાજકોટમાં 14/9/2025ના રોજ સતવારા જ્ઞાતિ મંડળ આયોજિત ચતુર્થ યુવા મેળાનું ખૂબ સરસ આયોજન એસી હોલમાં કરવામાં આવ્યું છે। જે ગુજરાતભરમાં સતવારા સમાજમાં આવું પહેલું આયોજન છે, જેમ કે એસી હોલમાં આયોજન છે, જેમાં લગભગ 250થી ઉપર દીકરા દીકરીઓ ગુજરાતભરના જેમને ભાગ લીધો છે। અને આ આયોજનનું મુખ્યત્વે કે ગુજરાતના મુખ્ય નાયક દંડક, ગુજરાતના અલગ અલગ જિલ્લા અને તાલુકાઓમાંથી પ્રમુખો, હોદ્દેદારો, આગેવાનો, દાતાશ્રીઓ બધાને આયોજનમાં આમંત્રણ આપ્યું છે, જેમને ખાસ હાજરી આપી છે। આ આયોજનનો મુખ્ય હેતુ એ છે કે ગુજરાતભરમાં અત્યારે જે એજ્યુકેટેડ દીકરા દીકરીઓ છે, જેમને પોતાને લગ્ન પ્રસંગ માટે છે એ પોતાના માટે સારા વર કન્યાની શોધ કરી રહ્યા છે, તેમને પોતાના અનુકૂળ એવો પાત્ર મળી રહે એવો અમારો એક પ્રયાસ છે। અને આગળના દિવસોમાં અમે વધુમાં વધુ આના કરતાં પણ સારું આયોજન કરીએ, અમારી ટીમ આવી આયોજન કરે એવી અપેક્ષા સાથે બધાનો સહકાર મળે। જય શ્રી ગાંધીનગર રાજકોટ આયોજિત ચોથો યુવા મેળામાં દીકરા દીકરીઓ 250 જેટલો ભાગ લીધો છે અને ગુજરાતભરમાંથી આગેવાનો પધાર્યા છે અને મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા સાહેબ પણ એમની પણ હાજરી હતી અને ગામે ગામથી દીકરા દીકરીઓએ ફોર્મ ભરી અને આ મેળાની અંદર ભાગ લીધો છે અને ગામે ગામના પ્રમુખો, સરપંચો, રાજકોટના આગેવાનો તે પણ બધાએ ભાગ લીધો છે અને ખૂબ જ આયોજન સફળતાપૂર્વક થયું હોય। આજરોજ જે સતવારા જ્ઞાતિ મંડળ રાજકોટ આયોજિત ચોથો યુવા મેળો જે છે એ પૂર્ણ થવા જઈ રહ્યો છે। આજની તારીખમાં જે દીકરા દીકરીઓએ ભાગ લીધો છે લગભગ 250 ફોર્મ ભરાણા છે અને એટલી બધી હાજરી છે, ગુજરાતભરમાંથી 150 ઉપર આગેવાનોની હાજરી છે। અને ખાસ કરીને મોટી વાત તો એ છે કે જે આજે ફોર્મ ભરાણા છે એ બધાને જે અપેક્ષાએ ફોર્મ ભર્યા છે એને એવું પાત્ર મળી જાય આવી સિદ્ધાર્થ દાદાને પ્રાર્થના કરીએ। જીડીસી ન્યૂઝ સાથે જયેશભાઈ મોરી, રાજકોટ।